દાહોદ જિલ્લામાં 21 જૂન 2025ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ કુલ 281 ગ્રામ પંચાયતોમાં યોજાઈ હતી, જેમાં 84 બેઠકો પર પેટા ચૂંટણીઓનો પણ સમાવેશ થતો હતો. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જે લોકશાહીના પર્વની ઉજવણી સમાન હતું. રોજગારી અર્થે અન્ય શહેરોમાં ગયેલા લોકો પણ પોતાના ગામના ઉમેદવારોના આગ્રહથી મતદાન કરવા માટે ખાસ પરત ફર્યા હતા. દિવસભર મતદાનની ટકાવારી અલગ અલગ બૂથ પર બદલાતી રહી હતી. મતદાન મથકો પર સુરક્ષા જાળવવા માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે કેટલાક સ્થળોએ નાની મોટી બોલાચાલી અને માથાકૂટના બનાવો સામે આવ્યા હતા. આવા કિસ્સાઓમાં પોલીસે તાત્કાલિક પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને મતદાન પ્રક્રિયાને ફરીથી સરળ બનાવી હતી. એક મહત્વપૂર્ણ ઘટના જાલોદ તાલુકાના મોટી હાંડી ગામે આવેલી ધામણ ખોબરા પ્રાથમિક શાળાના બૂથ નંબર 2 પર બની હતી. અહીં બે ઉમેદવારોના જૂથો વચ્ચે માથાકૂટ સર્જાતા બૂથ પર થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મતદાન પ્રક્રિયા થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. ફરીથી મતદાન શરૂ કરવાની કાર્યવાહી દરમિયાન બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવતા સરપંચ પદના 43 અને સભ્ય પદના 43 બેલેટ પેપરો ઓછા જણાયા હતા. આ અપૂર્ણતાને કારણે આ બૂથ પરનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. હવે ધામણ ખોબરા પ્રાથમિક શાળાના બૂથ નંબર 2 પર આગામી 24 જૂન 2025ના રોજ ફરીથી મતદાન પ્રક્રિયા યોજાશે. સાંજ સુધીમાં જિલ્લાના મોટાભાગના મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ લોકશાહીના આ પર્વની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. આગળની અપડેટમાં દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયત મતદાનમાં કુલ કેટલા ટકા મતદાન નોંધાયું તેની વિગતો DNA ન્યૂઝ દ્વારા તમામ અપડેટ સાથે પ્રસારિત કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી નિમિત્તે આવીશું ગલાલિયાવાડમાં. આજે મારો પહેલો વોટ હતો. ચૂંટણી કરવો આપણો બધાનો હક બને છે, તો બધાએ હક વોટ આપવા જવું, ખાસ જવું બધાને. ગામના વિકાસ માટે થઈને, આપણી સવલત માટે થઈને આપણે બધાને જીતાડવા પડશે, જેથી આપણને આગળ જઈને સવલત મળશે અને બધા એ વસ્તુ માટે જાગૃત રહેવું જોઈએ.